ગઈકાલે કમલમ ખાતે બેઠક મળી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। આ નિવેદન તેમનું ગઈકાલે આવ્યું, પરંતુ આ પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। થોડા દિવસ પહેલા ડી.એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં આવ્યા હતા, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। આ ઉપરાંત એક ખાનગી હોટલમાં કેટલાક આગેવાનોને તેઓ મળ્યા હતા। જ્યાં સુધી સૂત્રોની વાત માનીએ તો સૂત્રોનું કહેવું છે કે 27 મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાદ કરતા બાકીના તમામ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ બન્યા છે। આ રિપોર્ટ કાર્ડ તેમના પરફોર્મન્સના આધારે બન્યા છે અને રિપોર્ટ કાર્ડના આધારે 4 થી 5 જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવશે, એટલે કે તેમને પડતા મૂકવામાં આવશે। કુલ 10 નવા ચહેરા નવા મંત્રીમંડળની અંદર જોવા મળશે, જેની અંદર કેટલાક જિલ્લાઓ કે જેનો સમાવેશ હાલ મંત્રીમંડળની અંદર નથી, તેમના એ જિલ્લાના ધારાસભ્યોને તક મળી શકે છે।